ગુડ મોર્નિંગ એવરીવન. ચલો લાસ્ટમાં આપણે થોડું ડિસ્કશન કર્યું હતું, આગળ વધીએ હવે. અલગ અલગ તારીખે આપણે સ્ટોકની ગણતરી કરતા શીખ્યા હતા. એક દાખલો હોમવર્કમાં આપ્યો હતો, એમાં કંઈ ડાઉટ કર્યો હોય તો પૂછી શકો છો. આગળ જેટલા શીખ્યા એ જ પોઈન્ટ હતા, પણ બધા મિક્સ કરીને દાખલા બનાવ્યા. કોઈ પણ પોઈન્ટ આમાં ન સમજાણો તો પહેલાં પૂછી લો. એ પોઈન્ટ કોઈ ડાઉટ કરી? બી, સી, ડી. સેલ ડિફેક્ટિવ યુનિટ. ડિફેક્ટિવ યુનિટનો મતલબ ખરાબ વસ્તુ. 90,000 ના એ વેચા એટ અ 10% લેસ ધેન નોર્મલ સેલ પ્રાઇસ. તો કાલે શીખ્યા હતા નોર્મલ 10% લેસ ધેન નોર્મલ સેલ પ્રાઇસ. તો આપણે પહેલા પ્રોફિટ એડ કરો, તો પ્રોફિટનો દર ઉપર આપ્યો તો 25% ઓન કોસ્ટ. તો નોર્મલ સેલ પ્રાઇસ કેટલી હોય? નોર્મલ સેલ પ્રાઇસ કેટલી હોય? 125. 125 માંથી 10% માઇનસ કરી નાખો, 112.5. એટલે જેની પડતર 100 રૂપિયા એ વેચો 112.5. તો જેની વેચી 90,000ની કિંમતમાં એની પડતર કેટલી હોય? કેટલી હોય? હા, તો આ 80,000 વસ્તુ વેચી સ્ટોક ગણતરી કર્યા બાદ તો આપણો સ્ટોક કહેવાય નહીં. તો સ્ટોક નો કે શું કરવું પડે? માઇનસ. ચલો આની સિવાય ડી, ઈ, એફ. હા તો જો પરિણામ ખબર નહીં પડે. એફ ટ્રાન્ઝેક્શન. ચલો આ ડેટ જરા ચેક કરજો. પહેલા આપણે સ્ટોક ગણેલી તારીખ કઈ હતી જરા ચેક કરી લો પહેલા. 24 તારીખ. અને એફ માં જે ટ્રાન્ઝેક્શન આપ્યું એની તારીખ ચેક કરી લો. 23. તો પહેલા 23 આવે કે 24 આવે? હા, તો પહેલા સ્ટોકની ગણતરી કર્યા પહેલા ઘટના બની ગઈ છે. ગુડ્સ જેની પડતર હતી 1 લાખ. વેર અંડરલાઈન ખાસ કરજો, રિસીવ ફોર સેલ ઓન કન્સાઇનમેન્ટ. તો યાદ કરો કન્સાઇનમેન્ટ બેસિસમાં માલિક કોણ હોય? જે વસ્તુ મોકલે એટલે કન્સાઇનર. અને જેને વસ્તુ મળે એ કોણ હતો? કન્સાઇની એટલે કે એજન્ટ હોય. તો વિચારો આ ગુડ્સ આપણને મળ્યા છે કન્સાઇનમેન્ટ બેસિસ વેચવા માટે, આપણે ખરીદ્યા છે. તો પહેલા તો ખબર પડી આપણો આ સ્ટોક કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. સરસ, પહેલું આપણો આ સ્ટોક નથી. બીજું ગણવું જોઈએ. અને ત્રીજું જો ખોટો ગણાઈ ગયો શું કરવું પડે? આ ન ગણાવું હોય તો પ્લસ છે. આપણો સ્ટોક નથી ને તોય પ્લસ. ઓકે, તો નહીં ગણવાનું. તો સમજવા માટે 1 લાખની વસ્તુ મને મળે 23 તારીખે. આમાં વસ્તુ મળે એમાં નફો આપણે નો એડ કરી, એ મોકલનાર એડ કરે. જેમાંથી કહે છે 80% ગુડ્સ વેચી નાખ્યા 31 તારીખ. અને 80% 80,000 વેચાઈ નાખ્યો. ચાલો બાકીના 20% જે આપણી પાસે પડ્યા છે 20,000. ચલો ધ્યાનથી જો પેલાનો બોલો. આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજું આ ગણવો હશે ચોપડામાં. કેમ નહીં ગણ્યો હોય? મોકલો ક્યારે? સામે વાળા આપણને મોકલો ક્યારે? અને સ્ટોકની ગણતરી ક્યારે કરી? તો વિચારો પહેલા 23 આવે કે 24 આવે? અથવા 23 મળી ગયો હોય તો 24 ગોડાઉનમાં પડ્યો હોય તો ગણાઈ ગયો હોય. આપણો ગણવાનો હતો તો કેન્સલ કરવા માઇનસ. ચલો આ માઇનસ. આનું શું બોલો? આ વર્ષના અંતે આપણી પાસે પડ્યો છે ને, પણ આ આપણો સ્ટોક છે. કેમ નથી? કન્સાઇનમેન્ટ બેસિસ મળ્યો છે, વેચવા મળ્યો છે, આપણે ખરીદો નથી, આપણો નથી. તો આ સ્ટોક આપણો કહેવાય નહીં. પણ 24 ગોડાઉનમાં પડ્યો તો કેમ પડ્યો હોય? 24 ગોડાઉનમાં કારણ કે 23 મળી ગયો. તો 24 ગોડાઉનમાં પડ્યો હતો એટલે ગણી નાખ્યો, પણ આપણો સ્ટોક હતો
નહીં, તો ખોટો ગણાઈ ગયો શું કરવો પડે? માઇનસ. તો બંને માઇનસ થાય, બંને. સમજાણું કે રિપીટ કરો એકવાર? પાક્કું? ઓકે. હજી કોઈ ડાઉટ ક્વેરી હોય તો પૂછી લો. છે કોઈ ડાઉટ ક્વેરી આમાં? ડેટ જોવાની. ઉપર જો, ઉપર શું હતું? આમાં 23 તારીખે જ હતું, પણ હું હતું જરા ચેક કરો. સેન્ટ ઓન કન્સાઇન. તો તમારે પાસે મટીરિયલમાં હાઇલાઇટ કરવો જોઈએ આ શબ્દ, કે આમાં સેન્ટ લખ્યું હતું, આમાં રિસીવ લખ્યું હતું. તો આમાં આપણે માલિક હતા, આપણે આમાં માલિક હતા, કન્સાઇનર હતા. આમાં આપણે કોણ છે? કન્સાઇની એટલે કે એજન્ટ છે. બેમાં ફરક દેખાણો? આવો દેખાવો જોઈએ ફરક એક્ઝામમાં. અડધામાં ઉડાડતા હોય, સમજ્યા? બમ્પર આવે ને એને ઉડાડ દે. બમ્પરે ગાડી ધીમી ન પડે, ઉડાવે કે કેટલીક ઉડે જોવા જાય તો એ જ આવું વાસ થાય ખાલી. ગુડ્સ કન્સાઇનમેન્ટ બેઝિસ તો કે વેચી નાખ્યા, આપણું નથી કામ પૂરું. પણ જોવાનું કયા બેઝિસ છે આ. તો અહીંયા રિસીવ હતું, અહીંયા સેન્ટ. આ પોઈન્ટ હાઇલાઇટ થવો જોઈએ. ચલો, આની સિવાય હજી કોઈ ડાઉટ કરી છે આમાં કાંઈ? ઓકે, તો HW વાળો પોઈન્ટ કરો. હવે જો આ દાખલો આવડશે તો ઇન્સ્ટિટ્યૂટનો દાખલો ઓટોમેટિક આવડી જાય. આ ઇન્સ્ટિટ્યૂટમાં છે અને 2-3 વાર આઈ થિંક આ પૂછાઈ ગયેલો દાખલો બી છે. તો જોઈ લઈએ. પહેલા હું આટલું જ લઉં છું અને સમજવા માટે તમને એક પોઈન્ટ પણ કહી દઉં. માની લો આ લાઈનને થોડી વાર ચોકડી મારી દેવી, આટલું રહેવા દે. આ લાઈન ખાલી ચોકડી મારું છું, આટલું રહેવા દો. આટલું એટલે શું છે? કે ગ્રોસ પ્રોફિટ આપણે કેટલો કમાવી છે? 20% ઓન. એ હું થોડી વાર અહીંયા લખી દઉં છું કે આપણે જે નફો કરીએ છીએ એમાં 20% ઓન સેલ પ્રોફિટ છે. બસ, હવે પાછળની આખી સ્લાઇડ ભૂલી જાઓ. આટલું સોલ્વ કરવાનો પહેલા પ્રયત્ન કરીએ. શું ક્વેશ્ચન પૂછો છે તમને? પહેલા ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ ascertain the value of inventory. 31 માર્ચ એટલે વર્ષની શરૂઆત કહેવાય ને. તો તો ક્લોઝિંગ સ્ટોક પૂછો એટલે ખબર પડી ગઈ. સરસ. ચાલો, તો તમે 2 રીત છે, 3 રીત છે, જે મજા આવે ફોલો કરો. યાદ છે ને? ટ્રેડિંગના પ્રમાણે ગોતી શકો, ઇક્વેશન પ્રમાણે ગોતી શકો. ચલો, હું પહેલા આ પ્રમાણે ગોતવાનું. ઓપનિંગ સ્ટોક અહીંયા લખાય, પરચેઝ અહીંયા લખાય, કોઈ ખર્ચા હોય ડાયરેક્ટ એક્સપેન્સ તો અહીંયા લખાય, સેલ હોય તો અહીંયા લખાય, ક્લોઝિંગ સ્ટોક અહીંયા લખાય, ગ્રોસ લોસ હશે તો અહીંયા લખશું અને ગ્રોસ પ્રોફિટ હશે તો અહીંયા લખશું. જો બધા ડેટા મળી જાય તો ઓટોમેટિક મળી જાય. આમાં કઈ ડાઉટ છે એટલામાં પહેલા? તો જોઈએ. ચલો, ઇન્વેન્ટરી 1/4/19. આપણું વર્ષ ક્યારે પૂરું થાય? તો 1/4 એટલે કોની વાત કરતા હશે? હા, ઓપનિંગ સ્ટોક કેટલો હતો? 35,625. તાલે કે અમે 35,625. ત્યારબાદ ખરીદી કેટલી કરી? 1,90,000. એટલે કાચો માલ ખરીદો, રો મટીરિયલ ખરીદો, RM ખરીદો, કાચો માલ 1,90,625. સર, તમને કેમ ખબર પડી કે કાચો માલ ખરીદો? કારણ કે નીચે આપ્યું છે એટલે જો શું આપ્યું હતું? મેન્યુફેક્ચરિંગ કરવું એટલે હું વસ્તુનું ઉત્પાદન કરું. તો ઉત્પાદનનો ખર્ચો છે એટલે બનાવવાનો ખર્ચો લખો 37,500. ડાયરેક્ટ એક્સપેન્સનો મતલબ અહીંયા મેન્યુફેક્ચરિંગ. ચલો, આ ક્યાં લખાય? સેલિંગના ખર્ચા. તો સિમ્પલ ટ્રેડિંગ ખાતામાં, P&L માં. ઓકે, આ આપણે વસ્તુ બનાવવાના ખર્ચા નથી, આપણે અહીંયા વસ્તુ ખરીદી અને બનાવવાના ખર્ચા લખવાના, વેચવાના ખર્ચા લખવાના નથી, ઓફિસના ખર્ચા અહીંયા લખવાના નથી. તો એડમિનિસ્ટ્રેટિવ એટલે વહીવટનો ખર્ચ. વહીવટનો ખર્ચો પણ ક્યાં લખશું આપણે? હા, તો ઘણા લોકો વહીવટ કરતા હોય, એનો ખર્ચાય કરતા હોય તો એ અહીંયા લખવાના નથી. ફાઇનાન્શિયલ ચાર્જ એટલે નાણાકીય ખર્ચા. આ પણ આપણે ક્યાં લખતા? P&L. અહીંયા લખવાનો. તો આ એક્ઝામમાં અહીંયા પેન્સિલથી ચોકડી મારજો. આ એક્ઝામમાં અટવાડવા માટે આપણને આપ્યું હતું. તો 3 અહીંયા પેન્સિલથી ને ચોકડી મારજો એટલે ખબર પડે. અને બાજુ લખી જો પાછું ચોકડી મારી શું કામ? તો આ બાજુ લખો અથવા અહીંયા લખજો P&L ના ખર્ચા. આવું લખો પાછું કે ચોકડી શું કામ મારી આપણે? કે છાપવામાં ભૂલ થઈ છે એટલે નહીં. તો આ ખર્ચા કયા છે? P&L ના.
અને આપણે અહીંયા ખર્ચા કયા લખવાના છે? ટ્રેડિંગના. ચલો સરસ, સેલ આ બાજુ લખો 3,11,250. ચલો હવે પ્રોફિટ માર્જિન આપણને આપી દીધું દાખલામાં 20% ઓન સેલ. તો સેલ પ્રાઇસ જ છે, તો આમાં નફો કર્યો 3,11,250 અને ડાયરેક્ટ 20% જ લાગશે કારણ કે સેલ ઉપર જ છે. 62 એટલે ઓટોમેટિક તમને મળી ગયું બાલ ફિગ બેલેન્સિંગ ફિગર. તો આ સરવાળામાંથી કાઢી નાખ. 14,750. આ નોર્મલ દાખલો હતો એટલે આમાં બીજું કાંઈ નહોતું. આવું તો આપણને આવડતું હતું. હવે આ દાખલાને આપણે ગુમાવવાનો છે. હવે બોલો એ સાંભળજો. માની લો હું એમાં કહું આની અંદર 3,11,250 માં સમજવા માટે આંકડો બોલો છું. આમાંથી માની લો 51,250 નો માલ, ફરીથી બોલો છું 51,250 નો માલ મેં નુકસાન કરીને વેચ્યો છે. શું કર્યું છે? નુકસાન કરીને વેચ્યો છે. તો બોલો એને અલગ કરવો પડે. શું કામ અલગ કરવો પડે? નકર તો તમે જો બધી પ્રાઇસ ઉપર નફો ગણ નાખ્યો. મેં તો કીધું આમાં 51,000 નો એક માલ વેચ્યો એમાં તો નુકસાન કર્યું છે અને આપણે તો જો બધા ઉપર નફો ગણ નાખ્યો તો ખોટો થઈ જાય કે નહીં? આજે સમજાવવાનો પ્રયત્ન કરો એ પાછળ લખ્યો છે. બધા સેલ ઉપર આ ટકાવારી ક્યારે લેવાય? બધામાં નફો સેમ કર્યો હોય તો એકમાં નફો કરો ને એકમાં નુકસાન કરો, બે અલગ રાખવો પડે. તો બસ આ કહેવાનો પ્રયત્ન કરો છે. ચલો તો હવે સમજીએ. હવે આ બાદથી સમજાવો. ચલો આ ઓપનિંગ બને ક્યાંથી મને પહેલા કહો ને? ગયા વર્ષનું ક્લોઝિંગ. તો જરા ચેક કરો ગયા વર્ષનું બનાવો છો પ્રીવિયસ યર. ચલો અહીંયા ક્લોઝિંગ સ્ટોક આવ્યો હોય કે નહીં? આ કેટલા રૂપિયા છે? 35,625. સમજવા માટે બરાબર જોઈએ. આગળના પોઈન્ટ હારે કઈ લેવા દેવા નથી, અલગથી હું સમજાવું છું. પહેલા ક્લોઝિંગ સ્ટોક બન્યો ક્યારે હોય? પહેલા તો વર્ષના દરમિયાન વેચી નાખ્યો હોય ત્યારે. વેચાણો નો હોય તો પહેલા ખરીદો હશે. ચલો હું સમજવા માટે કહી દઉં. ખરીદી 35,625 ની હતી. ખરીદી કેટલાની હતી? 35,625. એનઆરવી યાદ છે ને? સ્ટોક કયા ભાવે લખાય? કોસ્ટ ઓર એનઆરવી whichever is lower. ચલો હું આ 40,000 બોલું. કઈ પ્રાઇસ એ ક્લોઝિંગ સ્ટોક લખશો? 35,625. પણ હું આમ કહું તો કે ના, આની એનઆરવી તો હતી 34,000 રૂપિયા. તો બોલો હવે કઈ પ્રાઇસ લખશો તમે? અહીંયા 34,000 લખશો ને? અને જો અહીંયા 34 લખો તો નવા વર્ષે પણ અહીંયા કેટલો બન્યો આ સ્ટોક? 34. તો તમે હવે મને કહેજો આ 34,000 નો માલ છે ગયા વર્ષમાં, એ ખરીદ્યો તો કેટલામાં? અને હું કહું 34,000 નો માલ જે ગયા વર્ષે 35,625 માં ખરીદ્યો તો, આ સ્ટોક ને મેં વેચો 35,000 માં, આમાં 35,000 માં વેચો. બોલો નફો કર્યો છે કે નુકસાન? કઈ રીતે ખબર પડી કે નુકસાન? મેં તો કીધું 34 નો માલ 35 માં વેચો. આ તો જો ને, આ તો 34,000 તો જો કઈ પ્રાઇસ છે એના, એની ઓરિજિનલ કોસ્ટ તો કેટલી હતી? હા, તો 35,625 નો માલ હું 35 માં વેચું તો પ્રોફિટ થાય કે લોસ થાય? હા, તો બોલો. તો એનો મતલબ આ બધા ઉપર હું ટકાવારી લગાડી શકું? તો મારે આ ટકાવારી લગાડવી શું કરવું પડે? પહેલા જે ઓલો નુકસાન કરીને 35 નો વેચો ને એમાંથી હટાવી દેવો પડે, તો બાકીના વસ્તુ ઉપર નફો ગણી શકાય કે નહીં? આ જે હું બોલો છું હમણાં લખ્યું છે, ક્લિયર? લો છે આમાં ઓર ભાગ પાડે કે આમાંથી એક માલ ડેમેજ થઈ ગયો. કેવો થઈ ગયો? ડેમેજ. અથવા સ્લો મૂવિંગ આઇટમ છે. સ્લો મૂવિંગ આઇટમ નો મતલબ થાય સ્ટોક બહુ આઉટડેટેડ છે, એટલે ધીમે ધીમે વેચાય છે. જેમ કે અત્યારે જો, અત્યારે સમજવા માટે આપણે શિયાળાના કપડા કોઈ માની લો રોડ ઉપર જેકેટ વેચવા બેસે તો ઝડપથી વેચાઈ જાય કે નહીં?
જેવો એ રોડ ઉપર ઢગલો કરે હળદારણ વેચાઈ જાય. અરે જો તો ખરી વરસાદ આ વેચાય નહીં શું થાય? શું વેચાય તો આજે તો અત્યારે જે આ સીઝન વહી જાય એટલે સ્ટોક ધીમે ધીમે વેચાય. અને અત્યારે કોઈ સ્ટોક વેચવા આવે ને તો એને કોઈ પૂરા પૈસા ન આપે, સસ્તા ભાવે માંગે. બોલો એ થોડું સમજાણો તો આવું જ થયું. આમાંથી સમજવા માટે ડેટા બોલું છું. આમાંથી 5625 નો માલ એવો છે, બરાબર સાંભળજો, બે ભાગ પાડું છું. ટોટલ કેટલાનો માલ છે? 35,625. આમાંથી 5625 નો માલ ધીમે ધીમે વેચાય છે. તો બાકીનો માલ બરાબર વેચાતો હશે ને? તો બાકીનો બોલો 30,000. ચાલો, એટલે આ મારી કોસ્ટ હશે. સમજાય છે? આમાં એક આવો સ્ટોક છે, એ આઈટમ છે, આ બી આઈટમ છે. ચલો, આની કોસ્ટ તો ખબર પડી ગયા છે. હવે આની એનઆરવી છે માની લો 5,000 અને આની એનઆરવી છે 32,000. બોલો આ સ્ટોક કયા ભાવે અહીંયા લખશો? 5,000. સરસ. તો ક્લોઝિંગ સ્ટોકમાં એક 5 લખ્યા. આમાંથી ક્લોઝિંગ સ્ટોક કયો લખશો? ટોટલ કર્યો તો કેટલા થઈ ગયા? ચલો મને કહેજો. આ 35,000 હું અહીંયા લખો, 35,000 ફરીથી પાછી સ્ટોરી સમજાવું. અને આ 35,000 નો માલ મેં વેચી નાખ્યો 35,500 માં. 35,500 તો આજે મેં વેચી નાખ્યો આમાં, આની અંદર આવી ગયો 35,500. તો બોલો પ્રોફિટ કરીને વેચો કે લોસ કરીને? અહીંયાથી જુઓ તો પ્રોફિટ દેખાય, પણ આ સ્ટોક બન્યો ક્યારે હોય? ઓપનિંગ ગયા વર્ષનો. તો ગયા વર્ષે જો તો ખરીદો તો કેટલામાં? બધો ભેગો જોવો તો 35,625. મેં વેચ્યો કેટલામાં? તો પ્રોફિટ થયો કે લોસ થયો? તો કોઈ દિવસ આ બધા માલ ઉપર આ ટકાવારી લગાવાય કોઈ દિવસ? તો શું કરવું પડે? હા, તો જે માલ આપણે નુકસાન કરીને વેચવી છે એ અલગ કરવો પડે. શું કરવું પડે? અલગ કરવો પડે. સમજાણી થોડી સ્ટોરી? આ બોલો એ ખબર પડી ને તો પાછળનું સેન્ટેન્સ સમજાય, અધરવાઇઝ નહીં સમજાય. આ જો હું બોલ્યો ને આ સ્ટોરી આવશે કે ટોટલ એટલાનો માલ છે, એમાં એક માલ એટલાનો હતો ને એક માલ એટલાનો હતો. એની માર્કેટ પ્રાઇસ આ હતી, કોસ્ટ આ હતી. આની માર્કેટ પ્રાઇસ આ હતી ને એની કોસ્ટ આ હતી. તો બોલો આ બધો સામાન્ય માલ છે. અહીંયા મેં 35,000 લખ્યો, બધો સામાન્ય માલ છે. એબનોર્મલ કોને કહેતા? એબનોર્મલ સામાન્ય નો એટલે હું સામાન્ય માર્કેટ પ્રાઇસ કરતા વધારે ઓછા અપડાઉન થઈ ગયા એને એબનોર્મલ બોલે. તો આમાં અપડાઉન થઈ ગઈ ને પ્રાઇસ, જો આપણે રિયલ પ્રાઇસ આ તેને બદલે આવી થઈ ગઈ છે, અપડાઉન થઈ ગઈ પ્રાઇસ. તો આ કેવો સ્ટોક છે? એબનોર્મલ. હવે આ સ્ટોરી બોલો એ હવે સાંભળો. હવે શું કહે છે? પહેલા હું આટલું લખી દઉં, કાઉન્સ ફરીથી લખો પાછું, પછી પાછળની સ્ટોરી યાદ કરો. 3-4 વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે 4 માર્ક્સમાં છે, કાંઈ નહીં દાખલામાં. અમે સ્ટોરી બોલી એ યાદ રહી જાય તો કામ થઈ જાય તમારું. ચલો, ઓપનિંગ સ્ટોક અગેન કેટલાનો છે? 35,625. પણ આ વખતે ઇનર કોલમમાં લખો છો. ચલો પછી પરચેઝ કેટલા રૂપિયાનું છે? 1,90,625. ચલો ધ્યાન આપતા મેન્યુફેક્ચરિંગનો ખર્ચો લખી દેશો 37,500. પછી નીચેના 3 ખર્ચા લખી દેશો. ચલો શા માટેના? P&L. ચલો સેલ બી લખી દેશો 3,11,600,250. આને બી ઇનર કોલમમાં લખ્યો. કોઈને ખબર પડી શા માટે અંદરની કોલમમાં લખો છો? હમણાં ઓલી સ્ટોરી સમજાવી ગયા કે આમાં અમુક માલ કેવો છે? એબનોર્મલ, તો એ હટાવવો પડશે. વેચ્યું એમાં પણ અમુક માલ કેવો હશે? એબનોર્મલ, તો એને હટાવી દેવાનો. તો બાકીના માલમાં આપણે નફો કરતા હશે જીબી. અને બેલેન્સિંગ ફિગરમાં શું મળશે મને? ક્લોઝિંગ સ્ટોક. ચલો પહેલા આ રીતે સમજાવું છું, પછી ઇન્સ્ટિટ્યૂટ લખી એમ લખી દો. ચલો હવે પાછળની સ્ટોરી આમાં એડ કરવી. હવે ચલો વર્ડિંગ જોજો મારા. વર્ડિંગ એટ વડા આવે, વર્ડિંગ નો આવે. આ વર્ડિંગ ભાવે આવે છે. એટ ધ ટાઈમ ઓફ વેલ્યુઇંગ ઇન્વેન્ટરી,
ભાઈ મૂલ્યાંકન કરતા હતા ઇન્વેન્ટરીનો. ડેટ જોજો, ડેટ અંડરલાઈન કરો, હાઇલાઇટ કરજો. 31 માર્ચ 2019. અને આની ડેટ જરા ચેક કરજો, 31 માર્ચ 19. હવે આની ડેટ જરા ચેક કરજો, આની ડેટ જરા ચેક કરજો, 1/4/19. કઈ દેખાણું હોય તો કઈ આ વર્ષની શરૂઆત છે, તો હમણાં અંડરલાઈન ડેટ કરવી ક્યારની હતી? ગયા વર્ષનું અંક. એટલે હું જે સ્ટોરી સમજાવતો હતો ને આવે જો આ સ્ટોરી હવે અહીંયા હાલે છે. સર સ્ટોરી બોલે હાલે ખરી? મેં કહ્યું હા હાલે છે, હવે સ્ટોરી હાલે છે. હું કહે છે આ સ્ટોરી વાંચો કે સમ ઓફ એટલે અમુક રકમ 4375 એટલે આટલા રૂપિયાની રકમ હતી. ઈ વોઝ રિટન ડાઉન. રિટન ડાઉન નો મતલબ ઘટાડી દેવું. રિટન ડાઉન નો મતલબ શું થાય? ઘટાડી દેવું. ઓન અ પર્ટિક્યુલર આઇટમ. અમુક ચોક્કસ એવી વસ્તુ હતી જેનો ભાવ આપણે ઘટાડ્યો છે. શું કામ ઘટાડ્યો છે અને શા માટે? તો બધું આપ્યું છે. which was original purchase કેટલો હતો અને એનો ભાવ કેટલો ઘટાડી દીધો? 43.75. અને આને વેચી નાખ્યો ડ્યુરિંગ ધ યર. આ વર્ષે વેચો કેટલામાં? 11,250. હવે વિચારો તો હતો કેટલામાં? વેચો કેટલામાં? આ વર્ષે વેચો. પેલો પ્રોફિટ કર્યો કે નહીં? જો કેટલો પ્રોફિટ કરી નાખ્યો. હા તો એને હટાવવો પડે કે નહીં? હા તો પેલા આ વર્ષનું જે સેલ છે ને એમાંથી માહિતી હટાડી દો, કારણ કે એબનોર્મલ છે. કેટલા વેચો? 11,250. આ હટાવી દો. 3 લાખ. તો હવે આ મારું કેવું સેલ કહેવાય? નોર્મલ સેલ. અને નોર્મલ સેલમાં તો આપણે નોર્મલ ટકાવારી રાખવી છે. આ તો નોર્મલ સેલ ઉપર નોર્મલ ટકાવારી લગાડી દો. 3 લાખના કેટલા ટકા? 20%. 60,000. જો આ ન કર્યું હોત તો આપણે તો જો ગયા દાખલા બધા ઉપર નફો ગણે. જો નફો ખોટો આવી ગયો. દેખાણું બધાને? ઓકે સરસ. ચલો નેક્સ્ટ. ધ્યાન હશે તો ખબર પડશે, નહીતર પાક્કો બોલું છું 4 વાર આ દાખલો પૂછાઈ ગયો. 3 થી 4 વાર એટલીસ્ટ 4 માર્ક્સ ગયા આપણે. પછી 36 લાવવા પડશે અલગથી પાછા. ઓકે નેક્સ્ટ. હવે ધ્યાનથી જો, એટલે પાછો આ સમજો. હવે ધ્યાનથી જો. આ 35,500. આ 35,500 કઈ રીતે આવે? તો ઓપનિંગ સ્ટોક. તો ગયા વર્ષનો ક્લોઝ. ઓરિજિનલ કિંમત કેટલી હતી? એને 5,000 લાવવા મેં શું કર્યું હશે? આ બે વચ્ચેનો ગેપ કાઢો ને. તો મેં અહીંયા આ 35,000 માં આમ હતો. એક માલ 30,000 નો છે, એક માલ 5. તો 5 લખ્યા મેં, તો કેટલા ઘટાડ્યા? હા તો 625 ટૂંકમાં ઘટાડી દીધા. ઓરિજિનલ કિંમત આ ઘટાડ્યા કેટલામાં? 600. તો મેં લખ્યા કેટલા હોય? આ બોલો એ શબ્દ અહીંયા લાગુ પડશે હમણાં. ચલો હવે જો, તો ગયા વર્ષે ખરીદ્યો તો કેટલામાં? તો આમ દેખાડો 12,500. આની વેલ્યુ કેટલી ઘટાડી નાખી? 4,375. તો આની એનઆરવી મેં શું ગણીએ છે? આ ભાવ ઘટ્યા પછી આ ઘટાડી દીધા 81.25. તો ખબર પડી ગઈ. which ever is lower કોને લખાય? બોલો, કોસ્ટ પ્રમાણે કે એનઆરવી પ્રમાણે? હા તો આ વર્ષે જે ઓપનિંગ સ્ટોક છે, કયો સ્ટોક છે? એમાં બોલો મેં 12,500 લખ્યા છે કે 81.25 લખ્યા છે? હા, ગયા વર્ષનો ક્લોઝિંગ, આ વર્ષનો ઓપનિંગ. તો ચલો આ કેવો માલ છે? એબનોર્મલ. પછી વેચો કેટલામાં? હા તો સામાન્ય ભાવ છે નહીં, તો એને હટાવો. તો 81.25 આમાં માઇનસ કરી દેવાના. એનો મતલબ બાકીનો બધો નોર્મલ સ્ટોક. નોર્મલમાં નોર્મલ ગણાય. 27,500. ચલો હવે આ બધું નોર્મલ થઈ ગયું. તો નોર્મલ સ્ટોક મળી ગયો. એબનોર્મલ બધો વેચાઈ ગયો. તો હવે તો એ નોર્મલ. હવે આનો સરવાળો કરવાનો, એમાંથી આ માઇનસ કરવાનો. 15,625. જો આ ન કર્યું હોત ને તો આપણો જો ક્લોઝિંગ સ્ટોક ગયા વખતે કેટલો બધો આવી ગયો? 14,750. દેખાય છે ક્યાં? તો જો ક્લોઝિંગ સ્ટોક બદલી ગયો. અહીંયા કેટલો આવ્યો? 15,650. અહીંયા કેટલો આવ્યો? 14,750. ફરક દેખાય છે? ઓકે. કેમ સ્ટોક વધી ગયો અહીંયા?
કારણ કે બધામાં નફો ગણ્યો જો અહીંયા નફો વધે તો આ બાદનો સરવાળો વધવાનો છે. તો શું કરવાનું હતું સર આમાં? મને તો હજી કઈ ખબર જ ન પડી શું કરવું. ઘડીક આંખો બંધ કરી ગયો તમે ક્યાંય વહી ગયા. આ જે માલ મને ઓપનિંગ આપ્યો છે એ ગયા વર્ષનો ક્લોઝિંગ હતો. તો ગયા વર્ષે હું સ્ટોક ગણતો હતો, એમાં એક સ્ટોકની પડતર ઓરિજિનલ કિંમત 12,500 હતી, પણ એને મેં કિંમતમાં ઘટાડો કર્યો. રિટર્ન ડાઉન એટલે ઘટાડો. ચલો અને ઘટાડો તો મેં 4,375 રાઇટ ઓફ કર્યા એટલે ઘટાડ્યા. તો કેટલા ગણ્યા હશે મેં? હા, તો ગયા વર્ષનો ટોટલ સ્ટોક કેટલો હતો? 35,625. હવે આના બે ભાગ પાડ્યો. આમાંથી એક માલ કેટલાનો છે? 81,25. હમણાં મેં લખ્યું હતું ને હમણાં. તો બીજો કેટલાનો હશે? આનો ગેપ કાઢો. 27,500. હા, તો આ તો નોર્મલ છે, તો એમાં તો નોર્મલ ટકાવારી લાગે. પણ આ નોર્મલ સ્ટોક છે તો આમાં નોર્મલ ટકાવારી કોઈ દી લાગે નહીં. તો મેં શું કર્યું? આ માલને આમાંથી હટાવી દીધો, કારણ કે એ માલ વેચાઈ ગયો છે. અહીંયા વેચાઈ ગયો. કેટલા વેચાણો? 81,25 નો માલ. તો આપણને લાગે પ્રોફિટ થયો. રિયલમાં પ્રોફિટ થયો છે? લોસ થયો. 81,85 ગયા વર્ષે કેટલા ઘટાડી દીધા તમે? 4,375. એટલે આપણને પ્રોફિટ દેખાય. રિયલમાં પ્રોફિટ નથી. તો એક્ઝામમાં તમારા બે કામ કરી દેવાના. આ એબનોર્મલની પડતર અહીંયાથી હટાવી દેવાની, એટલે તમારો બાકીનો સ્ટોક નોર્મલ બની છે. ઓકે, ચલો. ઇન્સ્ટિટ્યૂટે આમ લખવાને બદલે હવે આવું લખ્યું હશે વર્ટિકલ ફોર્મમાં. તો પહેલા અહીંયા લખશો ઓપનિંગ સ્ટોક. હવે જો ઇન્સ્ટિટ્યૂટની બુક હમણાં જોશો તમામ લખ્યું છે. ઓપનિંગ સ્ટોક બોલો કેટલાનો હતો? 35,625. એમાંથી એબનોર્મલ સ્ટોક હટાવ્યો છે, તો બાકીનો નોર્મલ કેટલો? 27,500. પછી આમાં પરચેઝ લખ્યો છે 1,90,625. પછી મેન્યુફેક્ચરિંગના એક્સપેન્સ એડ કર્યા છે 37,500. ખાદ્યનો સરવાળો 2,55,625. તો આ બધો એટલાનો માલ પડ્યો, એમાંથી વેચી કેટલો નાખ્યો? તેની વેચેલ માલની પડતર બાદ કરશે. આમ લખશે COGS. કેમ મળશે? તો COGS પહેલા ગોતે જ કેમ જોજો બરાબર. આના નીચે લખી નાખો. પહેલા આમ લખશે સેલ, ઇનર કોલમમાં. સેલ કેટલાનો ટોટલ પહેલા 3,11,250. પછી આમાંથી એબનોર્મલ માઇનસ કરશે, એબનોર્મલ સ્ટોક 11,250. વધ્યો કેટલો? 3 લાખ. ઇન્સ્ટિટ્યૂટ આમ કરશે. આમાંથી હવે પ્રોફિટ માઇનસ કરશે. પ્રોફિટ બોલો 20% લેખે પ્રોફિટ કેટલો છે? 60,000. આ 60,000 આમાંથી માઇનસ કરશે. કેટલો જવાબ આવ્યો? 2 લાખ. તો 2,40,000 શું મળ્યું? તો કે COGS, વેચેલ માલની પડતર. એટલે આટલો માલ હતો, એમાંથી આટલો વેચાય 15,625. આ શું મળી ગયું મને? ક્લોઝિંગ સ્ટોક. ઇન્સ્ટિટ્યૂટ આમ ગણશે. કાંઈ નથી કર્યું, મેં લખ્યું જ લખ્યું છે. ડેબિટ શું થાય? ડેબિટ ક્રેડિટ. તો જો આ 3 પહેલા એને ડેબિટ વાળા લખ્યા, એટલે પ્લસ કરીને લખ્યા. દેખાય છે? ડેબિટમાં ક્રેડિટ શું થાય? તો મેં આ જે અહીંયા લખ્યું હતું ક્રેડિટ, એને માઇનસ કરીને લખ્યું. આ 3 દેખાય છે? પછી ડેબિટમાં ક્રેડિટ શું થાય? માઇનસ. તો આ 60,000 એને માઇનસ કર્યા. જો તો યાદ છે ને બટરફ્લાય? આ બાદથી જો તો દેખાય કેટલા જ લખ્યા? 3 માંથી 60 ગયા. આ તો અને શું બોલતા? સેલ માઇનસ પ્રોફિટ ને શું બોલતા? COGS. તો ઇન્સ્ટિટ્યૂટ આમ લખશે. તમને આમ મજા આવે તો આમ લખજો, આમ મજા આવે તો આમ લખજો. બે માંથી એક લખજો. બે એક્ઝામમાં લખી નહીં આવતા કે હું હોશિયાર, મને બધું આવડે. તો એ અહીંયા શીખવાનું. એક્ઝામમાં બે માંથી એક લખશો. નો યાદ રહી બાજુમાં મેન્શન કરજો, શેના પ્લસ શેના માઇનસ. ચલો, લખવું હોય તો લખી શકો છો, અને આવડી ગયો હોય તો કોઈ માથાકૂટ નથી.
ઇલુસ્ટ્રેશન નંબર 8 ઇન્સ્ટિટ્યૂટ બુકમાં આ છે દાખલો. ચલો પહેલા ફટફટ લખી નાખો એટલે તમને સોલ્વ કરો. તમને આ બધું કીધું નીચે લોન વાળું લાગુ પડે ઓપનિંગ સ્ટોક હોય એમાં આપણે આ બધા દાખલા હતા એમાં તો આપણે માર્કેટ પ્રાઇસ આપણે આમાંથી માઇનસ કરવાનું ટેપાવાળી તો આપણને થોડી ખબર કે માર્કેટ પ્રાઇસ વધારે છે કે ઓછી. એટલે તો ગોતું ને એટલે તો કમ્પેર કર્યું ને આપણે. તો આમાં કેમ Compare તો માર્કેટમાં કર્યું. આપતા આમ નોર્મલ જોવા જઈએ તો અહીંયા તો આ રીતના જ આપે ને. શું કામ એમ આપે? દાખલો બનાવવા ન આપે તો તારે જાતે ગોતી ન શકે. અને કીધું તું ગોતીને બતાડ મને આમાં કઈ પ્રાઇસ લખવી છે. લખ્યું છે ને બાજુમાં લખ્યું છે ક્લિયર કટ. આ ન લખ્યું હોય તો હંમેશા વિચ એવર ઇઝ લોઅર લખીને જ આપવું. આવું લખ્યું એનો મતલબ આપણે ગોતવાનો છે. તો આમે પ્રોસેસ પહેલાં શીખવાડી દીધી તમને. ગોતવાનો આપી દીધું હોય તો માથાકૂટ નથી. આવું ન લખ્યું તેનો મતલબ વિચ એવર ઇઝ લોઅર લખીને જ આપવું.
તો એસી ચાલુ કરો ને થોડી વાર, એસીની સ્વિચ પાડજો. ચાલુ કરો, ચાલુ કરો. ઓકે, ચલો તો હવે ઇન્સ્ટન્ટનો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. સૌથી પહેલા અકાઉન્ટના ફોર્મમાં સોલ્વ કરીએ છીએ આપણે તો ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો, ઓપનિંગ સ્ટોક ઇનર કોલમમાં લખો પહેલા 1.42.500. પછી હું લખી દઈશ અહીંયા પરચેસ. દાખલામાં આપ્યો 7.62.500. પછી મેન્યુફેક્ચરિંગનો ખર્ચો આપ્યો છે 1,50,000. ચલો, ત્યાર પછી સેલિંગ, એડમિનિસ્ટ્રેટિવ ને ફાઇનાન્સ અડશું નહીં, તો અહીંયા બી ચોકડી મારીને તમે લખી શકાય કે આ P&L ના ખર્ચા છે. અહીંયા સેલ લખી શકાય 12,45,000. ચલો, દેન આફ્ટર અહીંયા ક્લોઝિંગ સ્ટોક મળશે બેલેન્સિંગ ફિગરમાં. અહીંયા જીપી મળી જશે આપણને. કાઉસમાં ગણતરી દેખાડી દે કેટલા કઈ રીતે આવે. ચલો, લખવા નીચે હવાલાની માહિતી. એટ અ ટાઈમ ઓફ વેલ્યુઇંગ ઇન્વેન્ટરી એઝ ઓન 31 માર્ચ 2021. આ 31 માર્ચ 2021 એટલે કોની વાત કરે છે? પહેલા ઉપરની જરા ડેટ જરા ચેક કરો એટલે ખબર પડે. ઓપનિંગ સ્ટોકની ડેટ જરા ચેક કરો, 1/4/21, અને આ તારીખ ક્યારની જો 31 માર્ચ 2000, એટલે આને આગળનો દિવસ, એટલે ગયા વર્ષની વાત કરે છે. સમ ઓફ એટલે અમુક રકમ, અમુક એટલે કેટલી? 17,500 વોઝ રિટર્ન ઓફ. માંડી એટલા રૂપિયા ઘટાડી દીધા હતા ઓન પર્ટિક્યુલર આઇટમ જેની ઓરિજિનલ વિચ વોઝ, કે જેની ઓરિજિનલ કિંમત કેટલી હતી? તો આનો મતલબ આવો થયો, એની કોસ્ટ 50,000 હતી
પણ આમાંથી અમુક રૂપિયા ઘટાડ્યા, 17,500 ઘટાડી, તો 34,500 એનઆરવી હતી, 32,500 ની એનઆરવી હતી. તો મને કહો ગયા વર્ષે આ સ્ટોકનું વેલ્યુએશન કર્યું હશે ને ગયા વર્ષે, તો કઈ પ્રાઇસ બે માંથી લીધી હશે? કોસ્ટ ઓર એનઆરવી, whichever is. તમે તો આ પ્રાઇસ લખ્યું, તો વિચારો ખરીદ્યું તો કેટલામાં? was sold during the year. આ વર્ષે વેચી નાખ્યું કેટલામાં? તો બોલો પ્રોફિટ કર્યો કે લોસ કર્યો આપણે? 50 નો માલ ખરીદો, વેચો 45 માં, બોલો પ્રોફિટ થાય કે લોસ થાય? તો હું 20% મને આજે નફો આપ્યો છે, એ બોલો આ કિંમત ઉપર લગાડી દો અને ઉપર સીધા 20%. કેમ નહીં? તો કે 12,45,000 નું ટોટલ વેચ્યું ને, એમાં એક માલ તો 45,000 માં વેચ્યો, જેની પડતર તો 50. તો એમાં નફો છે કે નુકસાન છે? હા, તો પેલા નુકસાન વાળો ટોપિક અલગ કરી દેવો પડે, નુકસાન વાળો પોઈન્ટ અલગ કરી દો. તો બાકીનો માલ તો નફો કરીને વેચો, બાકીનો એટલે કેટલો આવ્યો? 12 લાખ. અને જે બાકીના સ્ટોકમાં નફો કરવી એનો દર આપ્યો છે આપણને પ્રોફિટમાં છે 20%. તો 12 લાખના 20% લઈ ગયા, 2,40,000. ચલો, જો એનું સેલ અલગ કરી નાખ્યું હોય, હજી ઓછા વધારે ભાવ વેચે તો એ પડતર અલગ કરવી પડે કે નહીં? હા, તો 1,42,500 મેં ગયા વર્ષે આ બે માંથી કઈ કિંમત લખી છે? આ બે માંથી whichever is lower લખ્યું હોય ને. હા, તો મેં અહીંયા 32,500 લખી હતી, માઇનસ કરી 1,10,000. તો એનો મતલબ બધો નોર્મલ, આ રાઉન્ડ ફિગર બધા આવે ને નોર્મલ સ્ટોક ને આવે. તો આમાંથી આ બાદ કરી નાખો એટલે બેલેન્સ એ ફિગરમાં જો 7 62 62,500 લો જો ભાઈ. આપણી રીતે હોય તો ઇન્સ્ટિટ્યૂટ કે નહીં, આમ નહીં મજા આવે, આપણે આને આમ બોલते હોય તો લખવાનું પેલો ઓપનિંગ સ્ટોક બોલો કેટલો છે? 1,42,500 માઇનસ કે એબ નોર્મલ સ્ટોક 32,500, આઉટર કોલમમાં સરવાળો 1,10,000 વત્તા મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ 7 લાખ, સોરી પેલા પરચેસ 7,62,500, પછી વત્તા મેન્યુફેક્ચરિંગ નો ખર્ચો લખ્યો 1,50,000. આનો મતલબ આટલો માલ ટોટલ પડ્યો વેચવા માટે, બોલો સરવાળો 10 7,62,500 વત્તા 1,50 10,22,500. આમાંથી વેચેલ માલની પડતર બાદ કરી દો COG. પણ COGS મળશે કેમ તેની ગણતરી લખો. પહેલા સેલ ટોટલ વેચ્યું 12,45,000, આમાંથી એબનોર્મલ માઇનસ કરી દો, એબનોર્મલ સ્ટોક 45,000. તો નોર્મલ સેલ કેટલું? 12 લાખ. અને નોર્મલ સેલમાં નોર્મલ ટકાવારી નફાની છે 20%, આના 20% 2,40,000. તો વેચેલ માલની પડતર 12 લાખમાંથી 2,40 માઇનસ કરો 9,60,000. તો 10/500 ટોટલ માલ પડ્યો તો એમાંથી એટલા માલ વેચાઈ ગયો, તો બાકીનો ક્લોઝિંગ સ્ટોક 62,500. આ બેલેન્સિંગ ફિગર ક્લોઝિંગ સ્ટોક મળી ગયો. ઇન્સ્ટિટ્યૂટ આવો ગણ્યો હશે, લો જોઈ બેમાં જવાબ સેમ એવા પડો. આવી ગયો જવાબ જોઈ લો. ઇન્સ્ટિટ્યૂટની ગણતરી પેલા એટલાનો હતો, એમાંથી એબનોર્મલ માઇનસ કર્યો, આઉટર કોલમમાં સરવાળો લખ્યો, ખરીદી એડ કરી, મેન્યુફેક્ચરિંગ, આને કહેવાય ગુડ્સ અવેલેબલ ફોર સેલ, આ 10/500 આટલો માલ વેચાવા તૈયાર હતો. એમાંથી COG જે માલ વેચ્યો એની પડતર બાદ કરી. સેલ એટલાનો હતો, એમાંથી એબનોર્મલ હટાવી દીધો એટલે નોર્મલ સેલ, નોર્મલ સેલમાં નોર્મલ નફો હટાવ્યો એટલે આજે મેળવ્યો COG. આટલો માલ પડ્યો તો એમાંથી આટલો વેચાઈ ગયો, તો હજી એટલો પડ્યો છે. સમજાણી ગણતરી ક્યાં? તો આ ઇન્સ્ટિટ્યૂટ એટલે ક્વિઝ મેં લખ્યું, એને જ આમ લખ્યું તો એક્ઝામમાં મજા આવે એ રીતે લખી દે, ટ્રેડિંગ ખાતા પ્રમાણે કે આ ખાતા પ્રમાણે. ઓકે, ધેટ્સ ઓલ. કેટલું ઇઝી તે આવડી ગયું, હોશિયાર બની ગયા તમે તો. ચાલો એક દાખલો ઓર છેલ્લો, પછી ઇન્સ્ટિટ્યૂટને જોઈએ આપણે.
ચલો પાછું જુઓ, ક્લોઝિંગ સ્ટોક હંમેશા કઈ પ્રાઇસે લખાય? કોસ્ટ ઓવર એનઆરવી, which ever is low. તો આપણી પાસે 3 સ્ટોક અલગ અલગ પડ્યા છે, સ્ટોક એ, સ્ટોક બી, સ્ટોક સી. એની પડતર એટલી છે, એનઆરવી એટલી છે. આની પડતર એટલી છે, આની એનઆરવી એટલી છે. આની પડતર એટલી છે, આની એનઆરવી. ચલો તો એબીસી ત્રણેય ભેગા કરીને ક્લોઝિંગ સ્ટોક બેલેન્સ શીટમાં હું કેટલાનો દેખાડીશ? ત્રણેય ભેગો કરીને which ever is lower પ્રમાણે ત્રણેય ભેગા કરીને, એક નહીં. એ બી ક્લોઝિંગ સ્ટોક તો બધા લખાય વર્ષના 96. ચલો એક આન્સર આવ્યો 96 રૂપિયા. કોઈને અલગ આવતો હોય તો અલગ આપી શકીશ. Cost or NRV, whichever is lower. ચલો આ બેમાંથી લોઅર કોણ છે? તો એના 50 ગણ્યા હશે. 30 અને 30 તો બે સેમ જ છે. સી ના કેટલા ગણ્યા છે? 20 ને 16 તો કે 16. કજો સરવાળો તો 96. મે બી આ સાચું છે, મે બી આ ખોટું છે. ચલો ઓલ્ટરનેટિવ, આ બધાનો સરવાળો કરો ને હિસ્ટોરિકલ કોસ્ટનો, એનો સરવાળો 100 બધાનો ભેગો થાય. આ એનઆરવી એબીસી ત્રણેયની ભેગી કરીને બોલો વિચ એવર ઇઝ લોઅર? આ કોસ્ટ, આ એનઆરવી તો 99 આવે. તો આમાં ન થાય. તો કયું સાચું બેમાંથી? આ સાચું બંને સાચું. તો ડિપેન્ડ્સ ઓન એક્ઝામમાં કયા ડેટા આપ્યા. હવે આ ઉપર વાંચો એ લખો છો કે જો આ તમને આઈટમ આપી છે ને મતલબ સ્ટોક જે દાખલામાં આપ્યો છે, આ સ્ટોક કેવો છે એ જુઓ પહેલા. નાઈધર સિમિલર નોર ઇન્ટરચેન્જેબલ છે કે સિમિલર ને ઇન્ટરચેન્જેબલ છે, એના ઉપર નક્કી થાય. આમ એકલા ગણવો કે આ ગ્રુપનો સરવાળો કરો, આખો સરવાળો કરીને સરખાવાનો. આમ એકલા ગણવું, જે સર સમજાણો ને એકલા લો. 50 ને 53 કોઈનો નથી, એકલો હાલો. તો આ બેમાંથી ઓછા કયા? તો 50. આ બેમાંથી ઓછા કયા? તો બે ઓછા જ છે, તો આ 30. આ એકલા હાલું છું. 20 લખો કે 16? તો કે 16. તો હું એમ કહું છું એકલા ગણવું બેમાંથી કે ગ્રુપનો મતલબ આખાનો સરવાળો, આખું ગ્રુપ 100, આખા ગ્રુપની એનઆરવી. તો આ બેમાંથી ઓછા કયા? તો 99. તો ટૂંકમાં મારો ક્વેશ્ચન આ છે કે આમ ગ્રુપ આખું લખો કે આમ એકલા લખો, આ ક્વેશ્ચન છે. તો આ ઉપર લખ્યું છે કઈ રીતે ગણવાનું કે જો તમારી પાસે વસ્તુ છે એ નથી સિમિલર કે નથી ઇન્ટરચેન્જેબલ, બેમાંથી એકય નથી, એટલે હું સર સિમિલર એટલે એક સરખો, નોન સિમિલર એટલે નાઈધર સિમિલર, સરખો નથી. ચલો આ બે લાવો. બોલો આ સરખું છે કેલ્ક્યુલેટર કે અલગ ઓળખી શકો છો? હા, તો બે અલગ છે. તો આને સિમિલર ન કહેવાય. શું ન કહેવાય ને? સિમિલર નો. તો એવા કેસમાં જો આ વસ્તુ અલગ છે, ઓળખી શકો, ભેગી કરી દો. જોજો હમણાં જાદુ મંતર કરો છો. બોલ ભાઈ તારું કયું છે આમાંથી? હા, તારું આ છે, તારું આ છે. જો ઓળખી ગયા એનો મતલબ આ સિમિલર નથી, નાઈધર સિમિલર ઓર નોર ઇન્ટરચેન્જ. એટલે મેં ભેગું કર્યું પછી અલગ થાય છે, ભેગું નથી રહેતું. કે આમાં ખબર જ ન પડી મારું કયું છે. એવું થાય તો એનો મતલબ એ સિમિલર છે અને ઇન્ટરચેન્જેબલ છે. એકવાર ભેગું કર્યું અલગ નથી થતું. જો અલગ કરી શકાય છે તો એને આઈટમ બાય આઈટમ વેલ્યુએશન કરો. ભાઈ તારું કેટલામાં હતું કેલ્ક્યુલેટર? તારું ભાઈ જો બેમાં ફરક છે, એકમાં 150, એકમાં 180 છે. તો એનો મતલબ આઈટમ બાય આઈટમ આનું વેલ્યુએશન થાય, કારણ કે બે સરખું નથી, ઓળખી શકાય, અલગ કરી શકાય છે. સમજાણો પોઈન્ટ તમારે? ચાલો લાવો, હાથમાં છે, લાવો, બીજું હાથમાં છે. હા લાવો. ચાલો પાછું જાદુ મંતર કર્યું. બાબુ સોના લો, બોલ ભાઈ તારું કયું આમાં છે? લા તો ઓળખી
બોલો સિમિલર છે? નહીં. આ ક્યાં લખાય? ચોપડામાં લખાય. આ ક્યાં લખાય? આ ચોપડામાં નો હાલે, આ બોર્ડ ઉપર હાલે. તો એનો મતલબ સિમિલર નથી. ભેગા કર્યા પછી જો અલગ થાય છે એટલે ઇન્ટરચેન્જેબલ નથી. ઇન્ટરચેન્જેબલ નો મતલબ ભેગો કરો પછી અલગ ન થાય, અને નોર ઇન્ટરચેન્જેબલ એટલે ભેગા કર્યા પછી અલગ થઈ જાય. ઓકે, તો આનું વેલ્યુએશન કેમ થાય? આઇટમ બાય આઇટમ અલગ અલગ થાય. અને જો એમ કહે છે ના કે ભાઈ એક જ છે, જેમ કે એક લાવી આપણે, હા જો સરસ આપી છે મને, તમે જો લો. હવે આ તો બાબુ સોના ખબર જ ન પડી. લો, બે હરખું છે, બેમાં કેશ જ લખ્યું છે તો ખબર નથી પડતી હવે કયું છે માપ. તો એનો મતલબ એ કે ભાઈ બધું એક ને એક જ છે, તો હું કામ 1 લાખ ગણો? બધાનો સરવાળો કરી નાખો, આ બધાની માર્કેટ પ્રાઇસ ગોતો, બેમાંથી ટોટલ કોસ્ટ, ટોટલ એના વિચ એવર ઇઝ લોઅર લખવાનું. સમજાઈ ગયો? હવે તમે ઓળખી શકશો પાછા? હા તો વાંધો નહીં, નગર જે છે એ તમારું છે, બરાબર? આમાં મારું કાંઈ નથી. લો આપી દો. ક્લિયર થઈ ગયો? તો એક્ઝામમાં વર્ડ જોજો કયો લખ્યો છે. ફરીથી કયો શબ્દ દેખાય તમને? દાખલો આપ્યો એની નીચે એમ લખ્યું નાઇધર સિમિલર અથવા નોર ઇન્ટરચેન્જ, એટલે સરખું નથી. તો હંમેશા કયા બેઝિસ વેલ્યુએશન? આઇટમ, એટલે 1 લાખ ગણો, 1 લાખ, કોઈનો નથી. અને જો તમને કે વીચ આર સિમિલર, સરખું છે અને ઇન્ટરચેન્જેબલ, એકવાર ભેગું કર્યું અલગ ન થયું, તો આવા કેસમાં કી છે ગ્રુપમાં, એટલે ગ્રુપનો આખો સરવાળો, આ ટોટલ કોસ્ટ, ટોટલ એનઆર, વિચ એવર ઇઝ લોઅર, આમ વેલ્યુએશન કરજો. સમજાણો પોઈન્ટ? લો હવે તમે ઇન્સ્ટિટ્યૂટનો દાખલો આ પણ સોલ્વ કરી શકશો આરામથી. ચલો જો હવે ઇલુસ્ટ્રેશન નંબર 1. સુરેખા લિમિટેડ ડીલ કરે છે 3 પ્રોડક્ટમાં. 3 પ્રોડક્ટમાં ડીલ કરે છે. પ્રોડક્ટ પી, પ્રોડક્ટ ક્યુ અને પ્રોડક્ટ આર, આવું લખીને આપ્યું છે. ચલો ત્યાર પછી વિચાર, હવે અંડરલાઈન કરજો. છે મટીરિયલ ઇન્સ્ટિટ્યૂટની બુક લે, મેં તો કીધું લાવવાનું, પણ સર હું તો કોઈ દી તમારો સાંભળતો નથી, મારે તમારે કાંઈ લેવા દેવા ના. નાઇધર સિમિલર નોર ઇન્ટર, તો આને હાઇલાઇટર વાપરો તો હાઇલાઇટર વાપરજો. હાઇલાઇટર ન વાપરતો પેન્સિલથી રાઉન્ડ કરો કે પેનથી રાઉન્ડ કરો, તમને મજા આવે. આ શબ્દ ઉપરથી ખબર પડે. એટ ધ એન્ડ ઓફ ધ યર હિસ્ટોરિકલ કોસ્ટ અને એનઆરવી ક્લોઝિંગ સ્ટોકની નીચે તમને ગિવન છે, તો તમે એની વેલ્યુ નક્કી કરી નાખો. તો આની કોસ્ટ એટલી છે, આની એનઆરવી એટલી છે. ચલો હવે મારો ક્વેશ્ચન છે, આનો પહેલા સરવાળો આપો ને આનો સરવાળો. આનો સરવાળો 55. તો વિચ એવર ઇઝ લોઅર કોણ? ચોર. તો હું ચોરી આમ ગ્રુપમાં ગણું કે પછી હવે 1 લાખ લે? આ બેમાંથી ઓછા તો કે 38, યાદ રાખજો. આ બેમાંથી ઓછા સેમ 29, 38 વત્તા 29, આ બેમાંથી ઓછા 14, તો કે 14. તો 81 ગણો કે 84 ગણો? તો આના ઉપરથી ખબર પડે. સિમિલર છે, નાઇધર સિમિલર છે નોર ઇન્ટરચેન્જેબલ, તો એનો મતલબ આને 1 લાખ ગણવાનો કે ગ્રુપમાં 1 લાખ? તો 1 લાખ ગણ્યા કેટલા આવ્યા? 81. તો 81. પણ જો આ સિમિલર હોત, આમ લખ્યું હોત સિમિલર એન્ડ ઇન્ટરચેન્જેબલ, આ બે શબ્દ કાઢ નાખે, નાઇધર નોર કાઢ નાખે. સિમિલર છે, ઇન્ટરચેન્જ, તો આનો આખો સરવાળો, આનો આખો સરવાળો, વિચ એવર ઇઝ લોઅર મેં લીધા. સમજાઈ ગયો મુદ્દો? તો 81 આપણો આન્સર કેટલો આવ્યો? 81. તો 81 એ પાસે જોઈ લો. આવડી ગયો દાખલો પૂરો. 9 આવી. ઓકે, ઓલી આવ્યું હતું ને ફીફો લીફો, તો એના સ્ટોકની ગણતરી કરતા શીખવાડી લો. એક દાખલો આપ્યો તમને કે આનો ગણીને આપો તમને. લીફો આપ્યો તો લીફો પ્રમાણે ગણજો, પેલા થિયરી સમજાય. પત્રક આપ્યો
લીફો મેથડ પ્રમાણે. તો આપણે તમને દાખલો શીખવાડ્યો હતો એ છે. પછી જોવાનું કન્ટિન્યુ પ્રાઇસ વધે છે કે ઘટે છે જરા ચેક કરો. તો પહેલા ખરીદી 50, પછી 55, પાછી 55, પછી 60. તો કન્ટિન્યુ ભાવ વધે ને. તો કોનો COGS વધારે હોય? COGS લીફોનો. કોનો ક્લોઝિંગ સ્ટોક વધારે હોય? તો ફીફોનો. તમારો દાખલો ગણીને જોવો તો જોઈ લેજો. જો સિમ્પલ એવરેજ મેં કીધું સિમ્પલ એવરેજમાં શું કરે? જેટલી વાર ખરીદી કરી હોય એ બધાનો સરવાળો. જો 50, 55, 55 ને 60 ને 16. કેટલી વાર ખરીદી? 5. તો એવરેજ પ્રાઇસ કાઢ નાખી. COGS કે તો જેટલી ક્વોન્ટિટી વેચી એના વડે પ્રાઇસનો ગુણાકાર. અને ક્લોઝિંગ સ્ટોક જોતો હોય તો જેટલો ક્વોન્ટિટી પડી હોય એના વડે આ ગુણાકાર. આવું શીખવાડ્યું તો એને લખીને આપ્યું છે કે એટલા યુનિટ પડ્યા હતા, એટલા વેચાઈ ગયા. તો પડ્યા કેટલા હોય જરા ચેક કરો ને. 500 + 500 કેટલા થયા? એમાંથી વેચી કેટલા કાઢ્યા? તો પડ્યા કેટલા હોય? 500 ગુણ્યા ભાવ લગાડજો, 53.4 લગાડજો, 26,700. તો એ તમને જવાબ આપશે. અને માની લો તમને કે નહીં આની કોસ્ટ બતાડો, કોસ્ટ. તો કોસ્ટ બતાડો. કોસ્ટ તો કેટલા યુનિટ વેચીને ક્યાં? 500. એકની પડતર કેટલી? 53.4. 500 ગુણ્યા 53.4, 26,700. ઓકે, છાપવામાં એક મિસ્ટેક છે. 55 રૂપિયા લેવાઈ ગયા છે. 55 નથી, 55 નથી, છાપવામાં મિસ્ટેક. 53.4 છે. સુધારજો એટલે 53.4 કરજો. અને નાનો સુધારો તો ઉપર સુધારજો. બેમાંથી સુધારજો. ઓકે, અને એ સુધારવાનો એક બીજો ઓપ્શન છે, એ વેઇટેડ એવરેજ કરી નાખો. સિમ્પલ એવરેજ છે ને એના બદલે વેઇટેડ એવરેજ કરો. વેઇટેડમાં જવાબ આવશે એટલા માટે. એટલે છાપવામાં નાની મિસ્ટેક છે, બીજું કાંઈ નથી. વેઇટેડ એવરેજ જો આવી ગયો. વેઇટેડ એવરેજ ચલો, વેઇટેડ એવરેજ પ્રમાણે દાખલા. જ્યારે ખરીદી થાય, હવે જો એને એવરેજ કાઢીને નથી દેખાડી તો હું તો પહેલા બધી ખરીદી લખતો, પછી એનું ટોટલ કરતો, વેઇટ કાઢીને દેખાડતો. આ લોકોએ જો સીધું ડાયરેક્ટ લખી દીધું વેઇટ. એટલે હું વારે કહું કે હું શીખવાડું ત્યારે અહીંયા જુઓ, પણ સર અવાજ તમારો ઘોકરો, પણ જે ગણો આવડશે તો જ. ચલો ગણો દાખલો. આ પણ દાખલો 2 વાર આવી ગયો છે. શું કહે છે? ફાઇન્ડ આઉટ નોન હિસ્ટોરિકલ કોસ્ટ ઓફ ઇન્વેન્ટરી. યાદ છે? નોન હિસ્ટોરિકલ કોસ્ટ. બોલો મટીરિયલમાં જો ચાર્ટ આપ્યો તો પહેલો ચાર્ટ ચૈતાલીબેનનો ચાર્ટ મેં તમને છાપીને આપ્યો. એ ચાર્ટમાં જો પહેલા દિવસનો જે તમને થિયરી આપી એમાં કીધું કે જો તમારા પાસે કોસ્ટના ડેટા અવેલેબલ હોય તો રીત કેટલી, અને કોસ્ટના ડેટા ન આપ્યા એટલે નોન હિસ્ટોરિકલ કોસ્ટ એવું હતું. તો એમાં નીચે જો કઈ મેથડ અપનાવવાનું કીધું? હા, તો જો એ સેન્ટેન્સ આવ્યું કે નોન હિસ્ટોરિકલ કોસ્ટ ઇન્વેન્ટરી. કઈ મેથડ યુઝ કરો? એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ. તો છેલ્લો દાખલો ગણ્યો તો ઈ જ દાખલો. ટૂંકમાં એના બધા ડેટા જોવા ગયા ને આપ્યા હતા. લો આપ્યું છે. ગુડ્સ રિસીવ ફ્રોમ સપ્લાયર એટલે આને સેલ કહેવાય. શું કહેવાય? આપો છો તો હારે જ છે. અને પરચેસ કહેવાય તો પરચેસ છે. ચલો, ધેન આફ્ટર કે છે કે આ ખરીદી છે એ સબ્જેક્ટ ટુ ટ્રેડ ડિસ્કાઉન્ટ ને ટેક્સીસ. એટલે આમાં શું લાગુ પડશે? ડિસ્કાઉન્ટ લાગુ પાડવાનું બાકી છે, જીએસટી ગણવાનું બાકી છે. ચલો ગણો ટ્રેડ ડિસ્કાઉન્ટ ને જીએસટી. પછી કે પેકિંગ અને ટ્રાન્સપોર્ટ ચાર્જીસ એ બાકી છે. આ વર્ષે એટલું વેચ્યું છે. અને કે જોયું શું કે સેલ પ્રાઇસ ઓફ ક્લોઝિંગ ઇન્વેન્ટરી. અને તમને દાખલામાં કે ક્લોઝિંગ સ્ટોક ગોતીને બતાવો, નીચે આપી દીધું તો એનો મતલબ દાખલો ખોટો છે કે નહીં? ફરી તમને કે ક્લોઝિંગ સ્ટોક ગણીને બતાડો, આપ્યો તો છે.
તો આવો દાખલો મેં તમને આપ્યો તો મને યાદ છે, યાદ આવતો હોય તો ગણી શકો છો. ક્લોઝિંગ સ્ટોક કયા ભાવે હોય? કોસ્ટ ઓર એનઆરવી, વિચ એવર ઇઝ લો. તો એનઆરવી આપી દીધી, આ સેલ પ્રાઇસ એટલે એનઆરવી. તો ને કોસ્ટ ગોતી ગયો અને નક્કી કરો વિચ એવર ઇઝ લોઅર પ્રમાણે કયું લખો. મેં તો બે રીત શીખવાડી તેમાં ગણવાની. ટ્રેડિંગ પ્રમાણે શીખવાડ્યો હતો અને પેલા પ્રમાણે શીખવાડ્યું. પેલું કઈ યાદ આવ્યું? ધારી લીધું તો આપણે કે એ દાખલો છે. કોઈને જવાબ આવે તો આપી શકે છે. આ એક્ઝામમાં લખવાનું હોય, ખાલી કેલ્ક્યુલેટરમાં કરશો તો કેમ ખબર પડે છે? એક્ઝામમાં તો પ્રેઝન્ટેશન કરીને આપવાના છે. ઓકે, 28.09% ઓન સેલ પ્રોફિટ માર્જિન. પ્રોફિટ માર્જિન આવે તો પછી તમે કોસ્ટ પણ ગોતી શકો. આ 1,68,988. ચલો यहाँ पर ऑप्शन अब
ચાલો, સમયની થોડી લિમિટેશન છે એટલે હું ગણ દઉં છું નકર દાખલો પૂરો નહીં. ચલો તો આપણે શીખ્યા આ રીતે. આઈ એઝ્યુમ ધેટ યાદ આવ્યું કઈ? હા ચલો, આઈ એઝ્યુમ ધેટ એકચ્યુઅલ સેલ પહેલા હું લખ્યું તો યાદ આવે તો એકચ્યુઅલ સેલ. રિયલ સેલ કેટલો છે ટોટલ પહેલા? તો કે 22,45,500 અને પછી નીચે લખ્યું તો કે ક્લોઝિંગ સ્ટોક માર્કેટ પ્રાઇસ પ્રમાણે અને કાઉન્સમાં લખ્યું તો અહીંયા ખબર હોય તો આઈ એઝ્યુમ કે આ પણ શું થઈ ગયું છે? સેલ. ચલો આ બધો માલ વેચી નાખ્યો તો કેટલામાં વેચાણો હોત? 2,35,000. તો ધારણા વાળું ટોટલ સેલ મળે. ધારણા વાળું ટોટલ સેલ 24,80,000. તો વેચવું હોય તો આને આપણે પહેલા પડ્યો છે ને. ચલો તો મેં તમને અહીંયાથી યાદ હોય તો આવું લખાયું કે ઓપનિંગ સ્ટોક આપ્યો હોય ધ્યાનમાં લેવાનો. આપ્યો હોય તો દાખલામાં ચેક કરો ઓપનિંગ છે નહીં તો નહીં. ચલો પછી ખરીદી કઈ છે તો એ માઇનસ પરચેસ પણ એના ઉપર હવાલા છે તો હવાલા ઇનર કોલમમાં દેખાશે. ખરીદી કેટલાની? 15,75,500 પણ કે છે આ સબ્જેક્ટ ટુ. આ ખરીદીમાં શેનો પોઈન્ટ લાગુ પાડવાનો છે? ટ્રેડ ડિસ્કાઉન્ટ અને જીએસટી. તો પરચેસ બુકમાં શીખવાડ્યું પહેલા જીએસટી આપણે લીધું હતું કે પહેલા ટ્રેડ ડિસ્કાઉન્ટ? ટ્રેડ ડિસ્કાઉન્ટ. તો આમાંથી પહેલા માઇનસ કરવાનો ટીડી 3%. માઇનસ ટીડી 3%. આના 3% કરો પહેલા. 15,47,265. ચલો પછી જે જવાબ આવે ને એમાં તમારે જીએસટી પ્લસ કરવાનું. આમાં જીએસટી આમાંથી પહેલા બાદ કરો ને કેટલી રકમ બાદ કરો? 15,205. આના ઉપર જીએસટી લાગે 11%. ચલો 11%. 105. હવે આ ટોટલ ખરીદી કહેવાય મારી. તો હવે આનો સરવાળો બાદ બાકી કરીને જે આવે 16,96,304. તાઈ માઇનસ થાય. હજી આની સાથે કઈ ખરીદી સાથે બીજા ખર્ચા થયા હોય તો ધ્યાનમાં લેવાનું છે. હા, પેકિંગ અને ટ્રાન્સપોર્ટ ચાર્જ તો વત્તા પેકિંગનો ચાર્જ એન્ડ ટ્રાન્સપોર્ટ ચાર્જીસ 87,500. આ બી માઇનસ થાય તો અમને પ્રોફિટ મળ્યો. પ્રોફિટ ધારણા વાળો પ્રોફિટ, એકચ્યુઅલ પ્રોફિટ નથી. તો આમાંથી આ બે સરવાળો માઇનસ કરો. 6,96,660. આ મળી ગયું તો જીપી રેટ મળી જાય મને. જીપી ઓન સેલ 6,96,660. ટોટલ સેલ 24,80,500. અને ટકાવારી 100 ટકાવારી જોબ જોતો મલ્ટીપ્લાય બાય 100. 0.9%. લેવા મળી. આ મળી ગયું તો ક્લોઝિંગ સ્ટોક મળી જાય. ચલો ક્લોઝિંગ સ્ટોક એટ અ કોસ્ટ. સેલમાંથી નફો માઇનસ કરી તો કોસ્ટ મળે. સેલ પ્રાઇસ છે 2,35. એમાંથી આ ટકાવારી માઇનસ કરો 28.09%. નહીં, હા 2,35 માં ક્લોઝિંગ સ્ટોક 2,35 988 એપ્રોક્સ આ જવાબ આવ્યો. તો બોલો ક્લોઝિંગ સ્ટોક કયા ભાવેલો? માર્કેટ પ્રમાણે તેવી 2,35 છે. કોસ્ટ પ્રમાણે 1,68,988. તો કયો ધારવો જોઈએ? હા, તો આ મળી ગયો જવાબ. તો જો આપ્યો તો એના પાછળ જો બધી ધારણા પહેલા ખરીદી ગોતી, એમાં ટેક્સ ને બધું એડ કર્યું, પેકિંગના ખર્ચા એડ કર્યા, સેલ ગણો, ધારણા કરી, ક્લોઝિંગ સ્ટોક વેચાઈ ગયો, એમાંથી આ પરચેસ ઉપર ગોતી નાખ્યું, એ એક હારે માઇનસ. પછી આ જવાબ મળ્યો નફો. ટકાવારી કોઈ આમાંથી ટકાવારી માઇનસ તો જવાબ આવ્યો 2, 5, 10 રૂપિયાનો ફરક ચાલશે પોઈન્ટમાં જવાબ જ્યારે આવતો હોય ત્યારે. ક્લિયર? તો આ પણ સ્ટોકની ગણતરી તમને શીખવાડી લેતી પહેલા. આવો દાખલો હતો લીધો તો આપણે મટીરિયલમાં જરા ચેક કરો તો
ચાલો પેજ નંબર પણ આપણે તમને કહી દઈએ કે દાખલો ભાઈ આ હતો, જોઈ લેજો એકવાર ઘરે છે નિરાત. સ્લાઇડ નંબર 14 છે, અને થોડોક એના જેવો 14 માં થોડુંક એવું લીધું, અને 15 એક્ઝેક્ટ આના જેવો દાખલો હતો. આ 15 લ્યા, અને મેં તો જવું પ્રશ્નાર્થ મારી નાખ્યો. મેં કોઈ એક્ઝામમાં પ્રશ્નાર્થ નહીં હોય, આપણે યાદ રાખવાનું છે. તો આ દાખલો બેઠો હતો, એમાં જો જીએસટી, અને મેં તો ઓપનિંગ સ્ટોકે લીધો છે, ઇન્સ્ટિટ્યૂટ ઓપનિંગ નથી લીધો. તો મેં તો જો લખ્યું તેમ ઓપનિંગ હોય તો લેવાનું, ન હોય તો નહીં લેવાનું. ચલો, તો બધા પોઈન્ટ તમને આપ્યા તમે. ચલો, તો અહીંયા સ્ટોપ કરું છું. 2 મિનિટ સાંભળજો. હવે તમારે કાલે 3 દાખલા, 3 એને હવે તો 2 જ વધ્યા, 3 જોશો તો આ કાલે જોઈને આવજો. ઓકે, જે 5 થી 7 વાર ટ્રાય કરશે એના આવડશે. ત્યારે ક્વેશ્ચન ખબર પડશે શું કહીશ. 1-2 વાર વાંચશે ખબર જ નહીં પડે કે આ શું હતું. બોલું છું ક્વેશ્ચન નંબર. આ 10મો દાખલો, ક્વેશ્ચન નંબર 10. હજી આમાં બાકી અડધા કહેવાના છે કે મને જ ખબર જ નહોતી હોમવર્કમાં હોત. ભાઈ ક્યાં લે છે ખબર છે ને? હા, અહીંયા જોઈ લો બેન. ક્વેશ્ચન નંબર 10 એક આ હોમવર્કમાં રહેશે. આની સિવાય ગમે એ દાખલો જોઈએ ક્યાંય ક્વેરી નહીં આવે, નામની ક્વેરી નહીં આવે. એમ જેવા બેઠા દાખલા બધા શીખવાડી દીધા. એટલે પછી સમજે આવી ગઈ. પછી દાખલા નંબર હવે 4.26, એમાં બીજો ક્વેશ્ચન. હા, આ બીજો ક્વેશ્ચન MCQ માં હતો. ત્યાર પછી પાછળ આવશે પ્રેક્ટિકલ ક્વેશ્ચન 4.29 નંબરનો પેજ. એમાં પહેલો દાખલો કદાચ કોકને તકલીફ થાય છે કઈ નહીં, અને જે પોઈન્ટ હમણાં આપણે શીખાય બેઠો દાખલો આવ્યો, પેલો માંડી વાળા હતા ને, એટલે આમાં કોઈ તકલીફ નહીં થાય. અને જે આવ્યો દાખલો આ ત્રીજો દાખલો નહીં, બીજો તો બેઠો હમણાં તો એ જ છે, એમાં કીધું એમાં ડાઉટ નહીં આવે. ત્રીજો દાખલો, 10મો દાખલો પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં ત્રીજો દાખલો ટ્રુ ફોલ્સ અથવા બ્લેન્કેટમાં વાળો હતો કે ભાઈ કેટલો જવાબ આવે. આ દાખલો પણ 4 થી 5 વાર એટલીસ્ટ પૂછાઈ ગયો છે, અને 10મો દાખલો પણ લગભગ 3 થી 4 વાર એટલીસ્ટ પૂછાઈ ગયેલો છે. ઓકે, કારણ કે આ દાખલા જનરલી નથી આવડતા, એટલે વારે વારે સ્ટુડન્ટ પૂછે છે. તો જેને ક્વેરી છે એને સોલ્વ કરી દેશે, ક્વેરી નથી એને કોઈ વાંધો નથી. કાલે લખેલા ફોર્મમાં જોશે. હા, પેજમાં લખો. નો આવડે ને તો ખોટું લખેલું હોવું જોઈએ. કાલે એમ બોલે મને ખબર જ નહોતી જ નહીં હાલે. નહોતું આવડતું, મને કેમ ખબર તને નથી આવડતું? ખોટું લખીને બતાડજે. જે લખેલું જોઈએ મારે. ઓકે, જેણે કાલે લખેલું નહીં હોય એના દાખલા સોલ્વ કરવા નથી દે, બાર બેહાડે, બીજા બહાર જાઓ.